સુરતના સિંગણપુર અને નાસિરનગર ડિમોલિશન વિવાદ મામલે વધુ સુરત મહાનગરપાલિકાના અધિકારીએ મહત્વનો ખુલાસો કર્યો છે। કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કે.એલ. વસાવાએ સ્પષ્ટ જણાવ્યું છે કે સિંગણપુરમાં કરવામાં આવેલી ડિમોલિશનની કામગીરી સંપૂર્ણપણે નિયમો અનુસાર અને રૂટીન પ્રક્રિયાનો જ ભાગ હતી। કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કે.એલ. વસાવાના જણાવ્યા અનુસાર સિંગણપુર વિસ્તારમાં બાજુના રહીશો દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મનપા દ્વારા નિયમ મુજબ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સમયમર્યાદામાં ગેરકાયદેસર દબાણ દૂર ન થતા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી। અધિકારીએ સ્પષ્ટ કહ્યું હતું કે ભાજપના કોઈ નેતાના દબાણ હેઠળ અથવા કોઈ વ્યક્તિને ટાર્ગેટ બનાવી કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપો પાયાવિહોણા છે। અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં ટીપી રોડ તેમજ રિઝર્વેશન પ્લોટ ઉપર થતા ગેરકાયદેસર દબાણો સામે મનપાની કાયદેસરની કાર્યવાહી ભવિષ્યમાં પણ યથાવત રહેશે। જુઓ, આ બાબતમાં એક વસ્તુ છે કે જે ફરિયાદ આવે છે આ એક રૂટીન પ્રક્રિયા છે સુરત મહાનગરપાલિકાની। સદરોહુ જે ફરિયાદ આવી એમના બાજુના રહીશ હતા, એમના દ્વારા ફરિયાદ કરવામાં આવેલ હતી। એ ફરિયાદના અનુસંધાને અત્રેથી જે બી નિયમાનુસાર જે નોટિસ આપવાની કાર્યવાહી થાય છે કાર્યવાહી કરી અને નોટિસ આપવામાં આવેલ હતી। સમયમર્યાદામાં એમણે દબાણ ન હટાવ્યું। જે પતરાનું એમના જે બાજુના જે માર્જિનની જગ્યા તેમાં 2-3 પતરાનું એક દબાણ કરેલું હતું, એ દબાણ એમના દ્વારા હટાવવામાં ન આવ્યું। એના કારણે અત્રેથી પ્રોસેસ કરી અને એમનું દબાણ હટાવવામાં આવેલ હતું। સાહેબ, બીજું કે એવા આક્ષેપ હતા કે ભાજપના આ ઘર છે તે બહુ મોટા નેતાનું હતું, એટલે ક્યાંક પ્રેશર હોય અને તરત પાછા આપી દીધી એવા આક્ષેપ રહ્યા છે। નહીં, તમે જે કહી રહ્યા છો એ બાબત પાયાવિહોણી છે હાલમાં તો, કારણ કે એ જો એવી બધી બાબત હોત તો એ કદાચ ડેમોલિશન જ ના થયું હોત। આપણે પ્રોપર વેમાં જઈ અને એ ડેમોલિશન કરવામાં આવેલ હતું અને જે માર્જિનમાં જે પતરા નાખેલા હતા એ ખુલ્લા કરવામાં આવેલ હતા અને એ ફરિયાદનો નિકાલ કરવામાં આવેલો હતો અને એ નિકાલ કરી અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે બી કંઈ પ્રોસેસ છે એ પ્રોસેસ ફોલો કરી અને એ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હતી। સર, બીજું કે જેમણે ફરિયાદ કરી છે ને એમના સામે પણ તેમનું બારીનું એનું જે કામકાજ કરવામાં આવ્યું છે, એટલે કે તેમને પણ નોટિસ આપવામાં આવી છે કે ઈરાદાપૂર્વક કરી ટાર્ગેટ લીધું એવો આક્ષેપ થઈ રહ્યો છે। હવે જો આમાં ઈરાદાપૂર્વક કશું હોતું નથી। સામાન્યત જેમ એમણે ફરિયાદ કરી છે એ મુજબ જ એમની પર ફરિયાદ થઈ છે અને એના કારણે જ આપણે એમને લીગલ વેમાં જે ચકાસણી કરી અને નોટિસ આપવામાં આવેલ છે। એટલે એવું કંઈ વસ્તુ છે નથી કે ભાઈ એમને ટાર્ગેટ કરીને નોટિસ આપવામાં આવેલ છે, એ બી વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે નોટિસ આપવામાં આવેલ છે। સર, નાસિરનગરમાં પણ આપણે તપાસ કમિટીમાં છે, અત્યાર સુધી તપાસ ક્યાં સુધી પહોંચી અને શું થશે? નાસિરનગરની તપાસ કમિટીમાં હું એક સભ્ય તરીકે છું। નાસિરનગરમાં જે તપાસ કમિટી જે છે એની એક મિટિંગ થઈ ગઈ છે અને એમાં ટોટલ જે પણ કાર્યવાહી થઈ છે એના તમામ વિગતો માગવામાં આવેલ છે તપાસ કમિટી દ્વારા। એટલે તપાસ કમિટી દ્વારા જે બી સમયમર્યાદામાં વિગતો માગવામાં આવેલ છે, વિગતો આવ્યા બાદ જ તપાસ કમિટી યોગ્ય તે તપાસ કરી અને આગળ પ્રોસેસ કરશે। આપના તપાસ દરમિયાન આપને શું લાગ્યું ડિમોલિશન મામલે? એ બાબતે હું હાલમાં કંઈ સ્ટેટમેન્ટ આપવા માંગતો નથી। એ જે તપાસ કમિટી ડેમોલિશનની પ્રક્રિયામાં તો જે બી છે પ્રોસેસ, ટીપી રોડ છે, રિઝર્વેશન પ્લોટ છે, એમાં દબાણો થતા હોય છે, એ બાબતે યોગ્ય તે કાયદાકીય પ્રક્રિયા કે વહીવટી પ્રક્રિયા હાથ ધરી અને ડેમોલિશન કરતા હોઈએ છીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।